બોટાદ ટ્રાફિક પોલીસે મતદાન જાગૃતિને લઈને નવતર પ્રયોગ હાથ ધર્યો છે। બોટાદ પોલીસ દ્વારા શહેરના જ્યોતિગ્રામ સર્કલ પર પસાર થતા વાહનો પર અલગ અલગ સૂત્રોવાળા સ્ટીકર અને બેનરો લગાવી લોકો નિર્ભયતાથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે અને વધુમાં વધુ મતદાન કરે તે માટે બોટાદ પોલીસ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરાયો છે। આગામી 7મી મેએ રોજ યોજાનારી લોકસભાની ચૂંટણીમાં લોકો નિર્ભયતાથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે જિલ્લા પોલીસ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે, જેના ભાગરૂપે બોટાદ ટ્રાફિક પોલીસે શહેરના જ્યોતિગ્રામ સર્કલ પાસે આવતા જતા વાહનોને મતદાન જાગૃતિના અલગ અલગ સ્લોગન અને સૂત્રો લખેલા સ્ટીકર તેમજ બેનરો લગાવી લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત જિલ્લાના અન્ય સ્થળોએ પણ મતદાન જાગૃતિ અંતર્ગત બેનરો અને પોસ્ટરો લગાવી બોટાદ જિલ્લા પોલીસ દ્વારા અભિયાન હાથ ધર્યું છે। બોટાદ શહેર અને જિલ્લાના નાગરિકો નિર્ભયતાથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને વધુમાં વધુ લોકો મતદાન કરે તેવા હેતુથી બોટાદ ટ્રાફિક પોલીસ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત નવતર પ્રયોગ હાથ ધર્યો હતો, તેમ બોટાદ ટ્રાફિક પીએસઆઈ તખતસિંહ વાઘેલાએ જણાવ્યું હતું। પારસ ગાંધી, ન્યૂઝ 9 ગુજરાતી, બોટાદ। 7/5/2024 રોજ લોકસભા 2024ની ચૂંટણી હોય એ અન્વયે તમામ નાગરિકોને નિર્ભયપણે મતદાન કરવા, સારી રીતે કોઈપણ પ્રકારના લોભ લાલચ વગર, કોઈપણ પ્રકારની તકલીફ વગર મતદાન કરી શકે તેની જાગૃતિ લાવવા માટે સમગ્ર જિલ્લામાં જિલ્લા પોલીસ બોટાદ દ્વારા અલગ અલગ વાહનોની આગળ પાછળ સાઈડમાં બેનરો, સ્ટીકરો લગાવવામાં આવે છે, જેની અંદર કોઈપણ પ્રકારનો મતદાર તરીકે તકલીફ હોય તો 1950 નંબરના ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરી અને ગુપ્ત માહિતી જાણવા માટે પણ પબ્લિકને જાગૃત કરવામાં આવે છે, જેથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને, પબ્લિકમાં જાગૃતતા, કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે।